તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે 26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે। ત્યારે એ મતદાનમાં જેટલા પણ ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા છે તેને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। આ સર્વે ચૂંટણી પર કામ કરતી એક સંસ્થા એડીઆર દ્વારા કરવામાં આવ્યો, જેમાં જાણવા મળ્યું કે દર 7 ઉમેદવારમાંથી 1 ઉમેદવાર સામે ગંભીર કેસો નોંધાયા છે, જ્યારે દર 3 ઉમેદવારમાંથી 1 ઉમેદવાર કરોડપતિ છે। બીજા તબક્કામાં કુલ 1198 ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતરવાના છે, ત્યારે 1192 ઉમેદવારો પર આ સર્વે હાથ ધરાયો હતો। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે એડીઆર દ્વારા પ્રસિદ્ધ કરેલા રિપોર્ટમાં કુલ 167 વ્યક્તિઓ સામે ગંભીર ગુનાના આરોપો લાગ્યા છે, જેમાંથી 3 વ્યક્તિઓ સામે હત્યાનો આરોપ છે, 24 ઉમેદવારો સામે હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારે 25 ઉમેદવારો સામે મહિલાઓ સામેના અપરાધોનો જે કેસ છે તે ચાલી રહ્યો છે, 21 ઉમેદવારો સામે ઉશ્કેરણીજનક ભાષણનો કેસ ચાલી રહ્યો છે, જ્યારે 32 ઉમેદવારો એવા છે કે જે અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને તેઓ ગુનેગાર પણ જાહેર થઈ ચૂક્યા છે। હવે આજે બધા જ ઉમેદવારો છે તેમાંથી કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો છે તે ઉપર એક નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારો છે, કોંગ્રેસના 22 ઉમેદવારો છે, સીપીઆઈના 7 ઉમેદવારો છે, તો સાથે જ સમાજવાદી પાર્ટીના આમાંથી 2 ઉમેદવારો છે અને જેડીયુ તેમજ શિવસેનાના 1 ઉમેદવારો છે। આવી રીતે કુલ બધા જ મેળવી અને 167 ઉમેદવારો એવા છે, એટલે કે દર 7માંથી 1 ઉમેદવાર એવા છે કે જેમની સામે ગંભીર ગુનાના કેસો છે તે નોંધાયેલા છે। તબક્કામાં જે ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતરી રહ્યા છે તેમાંથી 390 ઉમેદવાર કરોડપતિ છે, જેમાં 64 કરોડપતિ ઉમેદવાર સાથે ભાજપ સૌથી આગળ છે। બીજા નંબરે 62 કરોડપતિ ઉમેદવારો સાથે કોંગ્રેસ છે, જ્યારે સીપીઆઈ પાસે 12, જેડીયુ પાસે 5, શિવસેના, સમાજવાદી પાર્ટી અને ટીએમસી આ ત્રણેય પાસે 4 કરોડપતિ ઉમેદવારો છે। તેમાં બધા જ જે ઉમેદવારો છે તેની સરેરાશ સંપત્તિની જો વાત કરીએ તો 5.17 કરોડ રૂપિયા બધાના ફાળે જાય છે, જેમાં કોંગ્રેસની સરેરાશ સંપત્તિ છે તે 39.70 કરોડ રૂપિયા છે, જ્યારે ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 24.68 કરોડ રૂપિયા છે। આ સાથે જો સૌથી વધુ અમીર ઉમેદવારની જો વાત કરીએ તો કોંગ્રેસના માંડિયાના સ્ટાર ચંદ્રુ પાસે સૌથી વધુ 622.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે બેંગ્લોરના ગ્રામીણ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા એવા ડીકે સુરેશ પાસે 593.5 કરોડની સંપત્તિ છે, જ્યારે ભાજપના ઉમેદવારની વાત આવે તો અભિનેત્રી અને મથુરાના ઉમેદવાર હેમા માલિની પાસે 298.93 કરોડની સંપત્તિ છે। તરફ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોના નામ પણ એડીઆરે જાહેર કર્યા છે, જેમાં મહારાષ્ટ્રના નાંદેડથી એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેઓ પાસે માત્ર 500 રૂપિયા છે। બીજા નંબર પર આવે છે કાસરગોડના રાજેશ્વરી, જેઓ પાસે માત્ર 1000 રૂપિયા છે, અને અમરાવતીના એડવોકેટ પૃથ્વી સમ્રાટ પાસે માત્ર 1400 રૂપિયા હોવાનું તેમણે જણાવ્યું છે। તબક્કામાં જેટલા પણ ઉમેદવારો ચૂંટણીના મેદાને ઊભા રહેવાના છે એમાંથી 1198માંથી 1192 ઉમેદવારો પર આ સર્વે હાથ ધરાયો હતો, જે ચૂંટણી પર કામ કરી રહેલી એક ટીમ એડીઆર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો। નમસ્કાર।